જો ગાઈસ કેક રેડી ઓકે ડન છે આપણો હેલો ગાઈસ મજામાં આજે આપણે હોટલે જ સુતા હતા રાતે એ તો તમને ખ્યાલ છે અત્યારે જો ઈચ્છા હમણાં અત્યારે આપણે આવ્યા છીએ થોડોક ફ્રેશ થઈ જાય નાહી લઈએ આપણે નાહીને પછી નીચે કામમાં જાય આપણે અત્યારે તો ફિલહાલ ફ્રેશ થવાનું છે નાહવાનું છે બરાબર ગાઈસ મળ્યા ગાઈસ આપણે નીચે જાવ એટલે હમણાં પાછું આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ ઓકે ગાઈસ બાય બાય હેલો ગાઈસ જોઈ ગાઈસ છોટું છે અત્યારે ગાઈસ આપણે નવરા થયા છીએ બપોરના કામમાં લઈ ગયા હતા અત્યારે નવરા થયા છીએ આપણે હવે જાય છે સીધો ઘરે આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે એટલે આપણે જવાનું છે આજે બહાર ડિનર માટે બધાઈને ઓકે ગાઈસ મળ્યા બાય બાય હેલો ગાઈસ થઈ ગયા છે ગાઈસ આપણે રેડી આપણે જઈએ છીએ બહાર જમવા માટે મમ્મી ને પપ્પાની એનિવર્સરી છે એટલે ઓકે ગાઈસ હમણાં તમને બતાવું આપણે જાય એટલે ત્યાં સુધી રાહ જુઓ સાહેબ ત્યાં સુધી રાહ જુઓ ગાઈસ ઓલે શું કહેવાય આર્યાને તો પિઝા ખાવો છે આર્યા તો સ્પેશિયલ મારે પિઝા લેવા જવો પડશે હવે ત્યાં ઢોસા ને પાઉંભાજી ને ચાઇનીઝ ને એવું જ મળે છે એટલે આર્યા તો સ્પેશિયલ છે ને જો લેવા જાઉં છું પિઝા રાખ પિઝા છે ગાઈસ પિઝા હાલો અહીંયા મળી જશે પાર્સલ કરવાનું માર્ગરેટા કરી દો ને હલો ગાઈસ લઈ લીધું છે પિઝા આર્યા માટે હવે જઈ જઈએ આપણે પાછા ત્યાં તો ખુશીનો ગાઈસ આવી ગયો તો કેવું થઈ ગયું પૂછતી મેં કીધું તમને કે હાલો ખાવા બેન મંત્ર પિયા પપ્પા ખાવાને લેજે આમને લેજો એમ કહે છે મને નહીં એકતા બેનને કીધું એ કોણ છે ઇન્ટ્રોડક્શન કરાવ્યું આપણા માટે ખાલી આ જ આવી છે સ્પેશિયલ ઘરના સરપંચ છે હાલો બાય બાય આઈ કર આ ડિપ્રેશનમાં જ આવી છે અમે જાય છે કેક લેવા સરપ્રાઈઝ છે મમ્મી પપ્પા માટે બેકરી ખુલ્લી તો છે હવે 11:30 વાગે
હેલો ગાઈસ, કેમ છો ગાઈસ? મજામાં? ફાઇનલી આવી ગયા છે ગાઈસ આપણે આપણા બેડરૂમમાં. તો 12 વાગ્યા છે, આપણે થોડુંક એડિટિંગ કરી અને પછી સૂઈ જાય ગાઈસ. મોર્નિંગમાં આપણે જવાનું છે વહેલું 7 વાગે. ઓકે ગાઈસ, મળ્યા કાલના વ્લોગમાં. ઓકે ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ ગાઈસ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ઓકે ગાઈસ, બાય બાય.